Start. Alkanti, you can start. Yes. ઓનલાઈન ઉપસ્થિત સદાય હસતી અને આનંદિત રહેતી સખીઓ અને આજે તો પોતાના બિઝનેસમાંથી ફ્રી થઈ સમય કાઢીને કાંઈક નવું જાણવા તત્પર ભાઈઓ તથા યંગસ્ટર્સને હાય અને જય શ્રી કૃષ્ણ. સૌ પ્રથમ જીકેએલજી પ્રેસિડન્ટ શિલ્પાબેનનો આભાર માનું છું, કારણ આજના આ લોકડાઉનમાં પણ કંઈક નવીનતમ પ્રોગ્રામ બનાવે છે અને આપ સૌ જોડાઈને અમારા ઉત્સવમાં સાથ આપો છો. અને હા, આજે તો કંઈક યુનિક પ્રોગ્રામ છે કે જેનું નોલેજ તો અમને પણ નથી. અમે પણ ઉત્સુક છીએ જાણવા માટે. હેન્ડ રાઇટિંગ એન્ડ સિગ્નેચર એનાલિસ્ટ ખુશ્બુ શાહ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વેલકમ ખુશ્બુ. અને ખુશ્બુને ઇન્ટ્રોડ્યુસ કરવા આવી રહ્યા છે સપનાબેન મહેતા. Hello, Jai Shri Krishna. Hello, GKLG team and all my beautiful members. કેમ છો બધા? આ ટાઈમ પર તમે લોકો અમારી સાથે જોઈન થઈ ગયા છો તેના માટે ખૂબ ખૂબ આભાર. જીકેએલજી ની ટીમે તમને હર વખતે કંઈક નવું આપવાની કોશિશ કરી છે અને આ કોશિશ અમારી હંમેશા સફળ થઈ છે, જે બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ પેન્ડેમિક ટાઈમમાં પણ ઘરે બેસીને કંઈક નવું આપવાની અમે કોશિશ કરી છે. સીએ સાથેની મુલાકાત, મેકઅપની ટિપ્સ, ઝુમ્બા, ન્યુટ્રિશન બધાને અમે અલગ અલગ પ્રોગ્રામમાં બોલાવી અને તમને ખૂબ ખૂબ એન્જોય કરાવ્યું છે. હવે આપણે આજે એક નવું જ સેશન લઈને આવ્યા છે, જેના માટે શિલ્પાબેન મહેતા જે અમારા પ્રેસિડેન્ટ છે એમનો ખૂબ ખૂબ આભાર. તો ચાલો આજે આપણે કંઈક નવું શીખીએ, જાણીએ અને આપણી જિંદગીને બદલીએ. જે આપણી સાથે છે ખુશ્બુ શાહ, એનું હું તમને થોડું નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મિસ ખુશ્બુ શાહ છે જે કંઈક અલગ જ લઈને આવ્યા છે આજે, જેની અમને પણ ખબર નથી. અને આ સેશન ખૂબ જ સક્સેસફુલ થાય એવું એમને બેસ્ટ ઓફ લક. ખુશ્બુ શાહ ઇઝ એન એડવાન્સ લાઈફ કોચ, physiotherapist, neurolinguistic programmer, corporate trainer, accredited by esteemed institution across the world. આખા વર્લ્ડમાં તેમનું કંઈક ને કંઈક ચાલુ જ હોય છે. એમણે શ્રીલંકામાં પોતાનું પીએચડી કર્યું છે સાયકોલોજીમાં. She predominantly works with corporate schools, colleges, couples, families, individual modalities like NLP, life coaching, graphology. Her skills are excellence which makes her a perfect taskmaster. તો ચાલો આજે આપણે ખુશ્બુ સાથે જોડાઈને આપણી જિંદગીને રંગબેરંગી કલરથી રંગી નાખીએ અને કંઈક નવું લઈ આવવાની આ યંગ છોકરીએ કોશિશ કરી છે. તેના માટે અમને ફીડબેક જરૂરથી આપજો. તમને અમારી જીકેએલજી ટીમ હંમેશા તમારી સાથે છે અને હંમેશા સાથે રહેશે અને અમે કંઈક હર વખતે નવું નવું આપવાની કોશિશ કરશું. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. આપણે હવે ખુશ્બુબેનને માઇક આપશું. Yeah, hi, hello everyone. And Hello. firstly, so I would like to thank the entire GKLG team, the president and the secretary, and also the vice president and every single person. And thank you for joining this session. So today the topic is very interesting of this session. That is, what does your signature speak? So today we will be learning about many different things in terms of signature. તમારી સિગ્નેચર કેવી હોવી જોઈએ, એના ડૂઝ એન્ડ ડોન્ટ્સ શું હોવા જોઈએ, એની અંદર શું કરેક્શન્સ હોવી જોઈએ, કયા કલરની પેન તમારે યુઝ કરવાની છે, કયા કલર્સ તમને યુઝ કરવાના છે, that will help you out. And also the grapho remedies I will share shortly. And also in the end of the session, I will be sharing a presentation so that જે બી અગર તમારું કંઈ બી મિસ થઈ ગયું હોય આ સેશનમાં યા અગર તમે નોટ કરવાનું રહી ગયા હોય
તો એ બધું તમે એને કરી શકશો. And also, Sapna aunty gave a very nice introduction. And also, I would just like to add certain things that we conduct different courses, and the name of my firm is Be Beyond. So, એ જ્યારે તમે મારા વેબસાઇટ પર જશો, that is www.bebeyond.in, અને એના પર ગ્રાફોલોજી રિલેટેડ courses, then batch flower related courses, and also 36 different types of courses, and also skincare essentials, and many things are there. So you can go through the website and then you can connect with me. And so now I would like to start the session with. So does anyone have any clue કે graphology છે શું? Hello? No. Yeah, okay. So graphology is basically an ancient science. So graphology is a therapy that has come from Germany. So આ જર્મનીથી આવેલી એક સ્ટડી છે, and that is used worldwide. So જ્યારે મેં as a professional પહેલા જ્યારે મેં આ શીખેલું, and when I started using it in terms of the therapies and the signature and the color thing and all, and then I started seeing changes in myself as well. So graphology is basically a science that is handwriting and signature analysis. So basically, just with the help of your handwriting, તમને તમારું પૂરું career, તમારું finance, તમારું પૂરું relationship કેવી હશે, તમારું wealth કેવું હશે, and overall well-being. So that can be seen with the help of the signature analysis. So any mate, so I was just discussing with Raj, and then he just asked me a question. Just with the help of the signature, how will it help me? એને કેવી રીતે help કરશે? So I will be also sharing certain tips and tricks. So જેનાથી તમને લોકોને ખબર પડશે કે તમને કયા કયા numbers add કરવા જોઈએ પોતાની સિગ્નેચરના અંદર, તમને કયા કલરની પેન એડ કરવી જોઈએ, અને કેવી રીતે તમે એ પોતાની સિગ્નેચરને ઇનવિઝિબલ કરેક્શન્સ બી હોય છે સિગ્નેચરના અંદર. સો વિથ ધી હેલ્પ ઓફ ઇટ, so તમે એ બધાથી બી પોતાની સિગ્નેચર ચેન્જ કરી શકશો, and you will definitely see the growth in that. And also I have closely worked with Cinema and TV Artists Association, where TV artists and TV stars, so જેની મેં પોતે સિગ્નેચર ડિઝાઇન કરી છે, અને it has benefited them a lot. So now let's continue what is graphology all about. So જે આપણા handwriting અને signatures છે, so that is basically how we behave, our thought patterns, feelings, that all comes in the form of our handwriting. So but એ handwriting બને ક્યારે છે? જ્યારે આપણે subconscious level પર એને સોચીએ છે, ત્યારે આપણા જેવી past experiences છે. One is the conscious mind and the other is the subconscious mind. So subconscious mind જ્યારે એની અંદર સારા, good, bad and worst experiences બને છે, then it converts into thought pattern, words, behavior and actions, and then slowly and steadily એ આપણી habit બનતી જાય છે, અને એ જ આપણું characterમાં બી દેખાય છે. So similarly, when you start writing, so all your hand, body and motor movements connect, and then it comes in the form of words and lines. And then you can see that you have started writing your thoughts on a piece of paper. So graphology na અંદર અગર તમને પોતાની handwriting થી જાણવું છે કે તમારું future કેવું છે, your past, your present and your future, so એની માટે તમારી પાસે એક A4 size નું sample હોવું જોઈએ, blank paper. So આવી રીતે આ blank page છે. So this is where you have to write your 3 official signature, your name and something about yourself. If અગર તમને ખાલી પોતાની signature ના બારેમાં જાણવું છે. On the other hand, if you want to know કે તમને પોતાનું પૂરું handwriting અને signature analyze કરાવવા છે, so એની માટે this is a blank page. So આ blank page પર you need to write a topic on yourself, or a topic, it can be anything about. So you just need to write it down, and then your full name and 3 official signature. So
અને ગ્રાફોલોજીના અંદર there is a meaning for from letter A to letter Z. There is a meaning of each and every alphabet. So right now, as we don't be having much time, but still I can share certain letters with you. For example, અગર તમે એક મેં સેમ્પલ લીધો અને એના અંદર ઓઝ અને એ નીચેથી ખુલ્લા છે ઉપરથી ખુલ્લા છે. So it will be named as financial drainage હશે લાઈફમાં, less stability હશે, career issues હશે, ups and downs હશે. Also letters, if letters are open from down, then there will be lack of immunity system. So immunity system bhi puri kharab thai gayi hase. So with the help of graphology, all these things can be corrected with regular exercises. When it comes to physical body pain or body ache or something, તો આપણે ડોક્ટર પાસે જઈએ, એલોપેથી મેડિસિન યુઝ્યુઅલી લઈએ જે આપણે ના લેવી જોઈએ. We are aware about everything, but the problem is there that we just don't want to follow it. So, and we go to the doctors and doctor will give some advice, but when it comes to mental health, so જ્યારે વાત આવે mental health પર, so we feel helpless કે કોણે જઈને પૂછવું યા કોની સલાહ લેવી. So I, as a counselor, I deal with so many people when they talk about કે એ લોકોના લાઈફમાં depression છે, stress છે, anxiety, that is worry, unnecessary worries. So જ્યારે આ બધા લોકોની અગર એન્ટી ડિપ્રેસન્ટ્સ લે છે, so એના બોડી પર બહુ બધા સાઇડ ઇફેક્ટ્સ આવે છે. But at the same time, if they are only following these techniques for next 21 days and changing certain patterns of their handwriting, they will start seeing the changes in themselves. And also there is, the main thing is their body won't suffer. And any diseases, koi bhi જાતની બીમારી start થાય, the way we think, positive, negative, and the constant thought which comes in. So that is how we think. So જેવું આપણે વિચારીએ અને એ જ બધા સ્ટ્રેસ અગર આપણે બોલી ના શકતા હોય કોઈને, યા આપણે કોઈની સાથે શેર ના કરી શકતા હોય, તો એનાથી એ સ્ટ્રેસ વધતા વધતા આપણા બોડીમાં સાયકોસોમેટિક ઇશ્યુઝ ચાલુ થઈ જાય. That is all kind of body pain start થઈ જાય, પેટ દુખવાનું સ્ટાર્ટ થઈ જાય, યા તો પછી સ્પાઇનના ઇશ્યુઝ આવી જાય, યા બેક પેન આવી જાય, લો બેક પેન આવી જાય. So અગર કોઈનું નેક દુખી રહ્યું છે યા બેક દુખી રહી છે, તો that is because એ લોકોએ બહુ વધારે ટેન્શન લઈ લીધું છે. So that is the psychological reason behind it. So instead of going to the doctor, what thing they have to start with is work on their self first, work on their thinking process. So જ્યારે તમે અગર સાયકોસોમેટિક ઇશ્યુઝ જ છે, જ્યારે એક સિમ્પલ શું બેક પેન, બેક એક, સ્ટમક એક છે, ત્યારે ત્યાંથી જ તમે રેમેડીઝ લેવાની સ્ટાર્ટ કરશો, then you will see કે કેટલાક જાતના ચેન્જીસ જોવા મળે છે. તો એ સાયકોન્યુરોસિસમાં નહીં કન્વર્ટ થાય, ક્રોનિક પેનમાં કન્વર્ટ નહીં થાય, કે જ્યાં પછી તમને મોટી મોટી બીમારી આવી જાય, like kidney failure or liver failure or even issues like cancer or many other issues which can come, or chronic pain na under spondylitis thai jai, then doctor tells you to go for radio frequency and all. So instead of doing all that such thing, why don't we start changing certain things where we have the tool called as handwriting and signature analysis, and also where we have color as a tool. So with the help of certain tricks and techniques, so એનાથી એ બધું ખબર પડે છે. So when it comes to your immunity system, all your letters should be, એ બંધ હોવા જોઈએ નીચેથી, અને ઉપરથી બી બંધ હોવા જોઈએ. Also in your signature, so તમે પોતપોતાની સિગ્નેચર, તમને બધાને જ ખબર હશે કે તમારી પોતપોતાની સિગ્નેચર તમે કેવી રીતે એ સિગ્નેચર એનાલાઇઝ, કેવી રીતે એ સિગ્નેચર તમે કરો છો, વિથ પ્રેશર કરો છો યા લાઇટ પ્રેશર કરો છો. So firstly, A and O's should be closed. All the letters in your handwriting should be closed. Then second is when it comes to the signature. So signature is basically divided into 3 parts. So first part is where your name, then other is your father's initial or your husband's initial, and the third is your surname. So first is કે જે તમારું ખાલી મેં અગર હું પોતે ખુશ્બુ કરીને અગર હું સાઇન કરું, so એની અંદર બેનિફિટ એ હશે કે હા મને એના એ કરવાથી નેમ ફેમ સક્સેસ બધું મળશે, but at the same time રિલેશનશિપમાં બહુ બધા ઇશ્યુઝ આવશે. So we as a graphologist help you કે તમને કયા ટાઈપની તમારી સિગ્નેચર હોવી જોઈએ. Then it comes to adding initial in your signature, a father's initial or a husband initial.
સો એ લગાડવાથી તમને લાઈફ ટાઈમ સપોર્ટ મળશે, ગાઈડન્સ મળશે, ઓલ્સો એમની સાથે રિલેશનશિપ્સ તમારા સ્ટ્રોંગ રહેશે. અને અગર તમે ઇનિશિયલ્સ ફાધરના યા નથી લગાડતા, then you will see there is some kind of difference of opinion. On the other hand, the third part is the signature. Signature માં surname. So why surname is important? Most of the time we don't even use the surname nowadays. We don't even change the surname after marriage. But surname, it is very important. So surname is very important because surname is again your mother figure. So mother figure can be anything. Mother in the not necessary कि अगर कोई mother नहीं हो, expire થઈ ગયા છે, या maybe કોઈની mother જ નથી, કોઈ orphan છે, અનાથ છે, તો maybe એ mother figure કોઈ બી હોઈ શકે છે, કોઈ actor હોઈ શકે છે, કોઈ aunty હોઈ શકે છે, या એની aunt હોઈ શકે છે, या દાદી હોઈ શકે છે, જે બી એ બચ્ચાનું ધ્યાન રાખતું હોય એનું mother figure બની જાય. So mother figure and adding a surname to in your signature is very important. So you should add a surname with your name in your signature. So એનાથી તમને financial stability બી મળે, growth બી મળે, અને પૂરી રીતે તમે financially secured થઈ જાઓ. So એવી રીતે તમને એ વસ્તુને add કરવી જોઈએ. Also when it comes to signature, એવું બી દેખાય કે જ્યાં પર સિગ્નેચરમાં બે ખાલી ઇનિશિયલ્સ લખ્યા છે. ફોર એક્ઝામ્પલ KD શાહ, સો K.D.Shah. સો એના અંદર ફૂલ પોઈન્ટ્સ નાખેલા હોય, લોકો બેરિયર્સ નાખેલા હોય. સો આ બેરિયર્સથી એ ખબર પડે કે ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે, રિલેશનશિપમાં આવે, ફાઇનાન્શિયલ અપ્સ એન્ડ ડાઉન્સ આવે, ક્રાઇસિસ આવે, અને કોઈના કોઈ જાતની બીમારી ઘરના અંદર રહ્યા જ કરે, या કોઈના કોઈ જાતના નાના મોટા પ્રોબ્લેમ્સ રહ્યા જ કરે ઘરના અંદર. સો ઇવન ધેટ હેઝ ટુ બી અવોઇડેડ. ફોર એક્ઝામ્પલ અગર તમારા કોઈના બી સિગ્નેચરના અંદર ઇફ યુ सी दिस काइंड ऑफ चेंजेस કે ખાલી તમે નામ લખીને છોડી દો છો, या ખાલી ઇનિશિયલ, ઓલ્સો સિમ્પલ ઇનિશિયલ શુડ ઓલ્સો બી અવોઇડેડ. જ્યાં પર અગર હું ખાલી P શાહ લખી રહી છું या S શાહ લખી રહી છું, so even that has to be avoided because એ શોકેસ કરે છે સેલ્ફ સેક્રિફાઈસ. અને ઓલ્સો તમને કોઈ બી તમે કામ કરો નાના या મોટા, તમે એની અંદર બહુ બધું એફર્ટ્સ નાખવું પડે અને તમને એની અંદર બહુ સ્લો ગ્રોથ મળે. So even that has to be avoided. So in case if you don't if you see this kind of things are there in your signature, so then you need to definitely change it, or after this session we can work on it because there are many tricks and tips કે કેવી રીતે એને ચેન્જ કરી શકાય, ઇનવિઝિબલ બી સિગ્નેચર ચેન્જીસ કરી શકાય. So AB we can discuss later. Then there is angles in the signature. અગર બધાએ ડોનાલ્ડ ટ્રમ્પની સિગ્નેચર જોઈ હશે યા અમિતાભ બચ્ચનની સિગ્નેચર જોઈ હશે, so એની અંદર બહુ મોટા મોટા હાઈ સ્ટ્રોક્સ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પની અગર સિગ્નેચર જોશો તો એની અંદર એંગલ્સ છે અને ECG રિપોર્ટ જેવો એ પોર્ટ્રે કરે છે. સો એની અંદર એના લાઈફમાં એ 2 या 3 વાર બેંક કરપ્ટ થયો, ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવી, અપ્સ એન્ડ ડાઉન્સ, that is constant. Then Sushant Rajput who expired. So એની અંદર બી એ જ હતું કે suicidal tendencies એની સિગ્નેચરમાં જોવામાં આવ્યા છે. So even that has to be changed. But when it comes to signature, so આપણે આ સાયન્સના બારેમાં we are not aware only કે આ સાયન્સ એકચ્યુઅલમાં અપ્લાય કેવી રીતે થાય છે. So અને આ સાયન્સ વર્લ્ડ વાઇડ it correct candidate સિલેક્શન કરવા માટે થાય છે અને કરિયર ગાઈડન્સ માટે થાય છે. પછી પોતાનું સેલ્ફને તમે જાણી શકો છો just with the help of your signature thing. So this can be, it is very useful. So a worldwide આ therapy use થાય છે. So then when it comes to symbols, જ્યારે કોઈ પોતાના સિગ્નેચરના અંદર સિમ્બોલ્સ નાખે છે, જેવી રીતે સ્ટારનું સિમ્બોલ નાખી દીધું, યા ફ્લૂટનું સિમ્બોલ નાખી દીધું, યા પિયાનોનું સિમ્બોલ નાખી દીધું, યા હાર્ટ એક બનાવી દીધું. So that basically show that the person is very creative, but at the same time એ લોકોના મનમાં ક્યાંક એ પેશનથી યા તો જોડાયેલા છે યા તો એ લોકોને બહુ ગિલ્ટ છે એ વાતનું કે એ લોકો આ વસ્તુ કરી નહીં શક્યા કરીને. So this is how your signature is. Then when it comes to pressure, કે બધાની signature now it is almost an official signature, બધા 18+ જ છે mostly અહીંયા. So it is an official signature.
સો સિગ્નેચરના અંદર પ્રેશર કેટલો નાખવું જોઈએ જ્યારે તમે સાઇન કરતા હો. સો મેક શ્યોર કે તમે એ જ્યારે એને સાઇન કરો ત્યારે એની ઇમ્પ્રિન્ટ આવે, યા તો તમે મોડરેટ પ્રેશરથી યુઝ કરો એને, કે અને વિથ પ્રેશર યુ શુડ સાઇન. જે બી ઓબ્સ્ટેકલ્સ આવતા હોય તમારા કામમાં, તો એ બધા ક્લિયર થઈ જશે. એન્ડ ઓલ્સો જે બી તમારો ગોલ હશે લાઈફમાં, યા બિઝનેસને આગળ વધારવાનું હશે, યા મે બી ફાઇનાન્શિયલી ઓર રિલેશનશિપમાં જે બી તમને નાની મોટી ઇશ્યુઝ આવતી હોય, તો જસ્ટ વિથ ધી હેલ્પ ઓફ adding just moderate pressure to your signature or heavy pressure to your signature, you will start seeing changes in that. And also light pressure. So જ્યારે આપણે પોતાની સિગ્નેચર લાઇટ પ્રેશરથી કરતા હોઈએ, so આપણે એ કામમાં બહુ વધારે એફર્ટ્સ નાખવા પડે. બધા કામમાં you will see some kind of obstacles. Also there will be relationship issues, stress will be there, and also health issues will be there, so that you all should avoid, which you can, these are the tips and tricks which you should all start following it from now. Also આપણે બધાએ જ લખવાનું ક્યાંક છોડી દીધું છે, because we are all tech savvy and we have started, કે લખવાનું તો we all have kind of forgotten only. But also writing is very important, because we live in a environment which is such a fake environment where we only post about good things happening to us. No one nowadays post about bad things happening to them. So then we have kind of come into the environment where we are just thinking about in the competition world, and so we have stopped writing. So when it comes to emotions, people કોઈ મોટા મોટા અગર ટેક્સ્ટ મેસેજીસ લખી રહ્યું છે, યા ઇવન વોટ્સએપમાં અગર મોટા મોટા ટેક્સ્ટ મેસેજ લખી, તો એમાં બી એક ડિફરન્ટ મિનિંગ છે કે એ બહુ વધારે સ્ટ્રેસમાં હોઈ શકે, એ માણસ ડિપ્રેસિવ મોડમાં હોઈ શકે. અને આજકાલ તો કોઈની જ પાસે એટલો ટાઈમ નથી કે કોઈની સાથે વાત કરી. યુઝ્યુઅલી પીપલ આર on their phone most of the time, using their phone, and only they just keep on seeing posting things. And at the same time, social depression and social anxiety is also started nowadays. So because people have started feeling anxious, and what we all put on our social media is all good things happening to us. We never post something bad thing happening to us. So this is all creating some kind of pressure on that. So when it comes to WhatsApp, so હવેથી તમે જ્યારે બી WhatsApp ટેક્સ્ટિંગ કરો, ટેક્સ્ટ મેસેજ કોઈને બી મોકલો, તો મેક શ્યોર કે તમે એના અંદર 3 ડોટ્સ એડ કરો. 3 ડોટ્સ તમે એડ કરો. 2 ડોટ્સ તમારે એડ ક્યાંય બી નથી કરવાના. ઓલ્સો 1 ડોટ યુ શુડ નોટ એડ, unless a grammatical it is required, so you should definitely add that full stop. But તમારે 3 ડોટ્સ એડ કરવા જોઈએ પોતાના WhatsAppના મેસેજમાં. ઇવન તમારા ફ્રેન્ડ ગ્રુપમાં યા ફેસબુક પર કંઈ પોસ્ટ કરો છો, યા ઇન્સ્ટા પર કંઈ પોસ્ટ કરો છો, then you can definitely keep on adding 3 dots. So because 3 is a number of positivity, abundance, prosperity, and also anything which you divide from 3, એ ટ્રિપલ ગણું જ થવાનું છે. અગર યુ સી 3 નું ટેબલ, સો યુ વિલ સી કે 3 ને જેની બી સાથે મલ્ટીપ્લાય કરો, એ 3 ટાઈમ વધીને જ આવવાનું છે. સો તમે પોતાના બિઝનેસના અંદર બી અગર તમે કોઈ કાર્ડ હોય, વિઝિટિંગ કાર્ડ હોય, સો એની અંદર બી તમે 3 ની એનર્જી એડ કરી શકો છો. સો એવી રીતે તમે એને યુઝ કરી શકો છો. ઓલ્સો વેન ઇટ કમ્સ ટુ યોર સિગ્નેચરના અંદર બહુ બધા લોકો સ્લાન્ટ્સ પુટ ઓન કરે અને અંડરલાઇનિંગ પુટ ઓન કરે. સો જ્યારે અગર એ લોકોના સિગ્નેચરના અંદર સ્લાન્ટ્સ છે યા અંડરલાઇનિંગ છે, સો એ કયા સ્ટ્રોકમાં જઈ રહી છે, લેફ્ટ ટુ રાઇટ જઈ રહી છે યા રાઇટ ટુ લેફ્ટ જઈ રહી છે, સો એના બી ડિફરન્ટ મિનિંગ છે. સો અગર એ લેફ્ટ ટુ રાઇટ જઈ રહી છે, તો દેટ મીન્સ ગ્રોથ એન્ડ પ્રોસ્પેરિટી. બટ અગર એ રાઇટ ટુ લેફ્ટ ડાઉનવર્ડ્સ જઈ રહી છે, સો ઇટ મીન્સ કે એમના લાઈફમાં કંઈ ના કંઈ જાતનું ડિપ્રેશન આવશે, યા કઈ જાતનો ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવશે. So signature is very important when it comes to your health, wealth and relationship. So તમારી signature is your public image as well. કે તમે as public માં તમે શું portray થાઓ છો. Signature થી also when I was working with my colleague where on some official cases, so we thought that we also found that કે એમાં clause હોય છે જે forgery cases માં you can see the clause. So એના અંદર you can see કે કે cheating tendency બી હોય છે, કે જ્યાં તમને કોઈ cheat કરીને બી જઈ શકે છે. Also I have taught
many students જે મારી પાસે ગ્રાફોલોજીના એડવાન્સ કોર્સીસ બી શીખીને જાય અને બેઝિક પ્રેક્ટિશનર કોર્સ બી શીખીને જાય. સો એ લોકો મને ઘણીવાર પૂછે, એ લોકો પોતપોતાના સેમ્પલ્સ લઈને આવે. સો પ્રેક્ટિકલી when it comes to their sample, so in the first session itself, they just write about themselves અને 3 official signature કરીને એ લોકો આપી દે. અને એના પછી usually people have a tendency to hide. અગર એ સાથે કોઈ usually એક સ્ટ્રેન્જરને યા તો અનનોનને પોતાના લાઈફમાં શું બધી વસ્તુઓ થઈ છે એના બારેમાં ક્યારે ડિસ્કસ નહીં કરે. અને તો એ સ્ટુડન્ટે દેન શી ઓપન અપ એન્ડ દેન શી સેડ કે જ્યારે મેં પૂછ્યું કે આમાં તો ડિવોર્સના ટેન્ડન્સી છે એન્ડ ઓલ્સો દેર ઇઝ ચીટિંગ ટેન્ડન્સી ઇન ધીસ. સો દેન શી એક્સેપ્ટેડ કે હા મારી સાથે આવી ચીટિંગ થયેલી કરીને. And also if there is flaw in your signature, because see we all are not aware about the science itself, so because we don't know only કે એની અંદર એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. So we people are actually not aware about it કે signatures કયા ટાઈપની હોવી જોઈએ યા હેન્ડરાઇટિંગમાં શું ફ્લોઝ છે, because there was no one to correct us. અને ઇન્ડિયામાં એવું કોઈ ટૂલ નથી. બટ હવે ગ્રાફોલોજી is something that all college students, all school going kids also knows nowadays, and people have started using this as a tool, as a profession to help people out. So આનાથી આ બધા રિલેશનશિપ ઇશ્યુઝ બી ખબર પડે છે. So someone has some kind of question to this, then we will move forward to color therapy. There is one question in the chat box, Khushbu. So the question is from Ritu, and she has asked if we can't change our pan sign now. So how we can solve this now? Yeah, so that is how invisible signature correction change will help you out. કે જ્યાં invisible signature corrections માં તમે કઈ બી તમારું change કર્યા વગર બી એને invisibly how you will change. So then she has to connect with me personally, so then I can definitely help out કે invisible signature correction શું છે. But at the same time, meanwhile, she can just start using this હેન્ડરાઇટિંગ જ્યારે બી સાઇન કરે તો ત્યારે એ વધારે પ્રેશરથી સાઇન કરી શકશે. એન્ડ ઓલ્સો when it comes to choosing the right pen to your signature, so this knowledge will definitely help her out કે કયા પેનથી મને સાઇન કરવી જોઈએ. સો અગર અને હર એક પેન જે આપણે યુઝ કરી રહ્યા છે એનો બી એક ડિફરન્ટ મિનિંગ છે. So when it comes to using a fountain pen, so fountain pen will help you in reaching your goals faster. તમારા બધા કામ ફટાફટ બનવા લાગી જશે, તમને સક્સેસ મળવા લાગી જશે. And also it will keep on giving some kind of positivity to you. Then when it comes to gel pen, so gel pen should be avoided because gel pen will bring lot of confusion in you. અને બહુ બધા ideas અને thought આવતા રહે. So gel pen everyone should avoid it because એની અંદર સિર્ફ positive negative thoughts આવ્યા રહેશે. So that need to be avoided. Then the third is the pencil. We have also forgotten to use pencil as well. So pencil na under aim છે કે if you start using pencil, if people are reading books or people are learning something or other, you can also start writing with pencil because pencil will still add creativity, friendly nature બનાવશે. અગર જેને બહુ વધારે ગુસ્સો આવી રહ્યો છે તો એ બી પેન્સિલથી જે હું થેરેપી આગળ બતાવીશ, so એ લોકો એ થેરેપીને પેન્સિલથી they will start doing it. So એ લોકોને એનું બેનિફિટ બી દેખાશે. And also positivity આવશે and good flow of thoughts આવશે pencil use કરવાથી. And then there is ball pen. So ball pen is advisable to use. Ball pen use કરવી જોઈએ. Ball pen થી you can buy a ball pen and then you can use it. So that will bring again stabilities. Yeah, so someone has asked me nowadays school advise to use gel pen. So yeah, but still if you can see, because again there is lack of awareness, so you can see that કે એ જે બચ્ચું છે તો just સ્કૂલના પર્પસ માટે જ એટલું યુઝ કરે. then again ઘરે એ યા ટ્યુશન ક્લાસીસમાં યા અલગ અલગ જગા પર એ અલગ અલગ વસ્તુ કરી શકે. લાઈક ball pen થી લખવાનું સ્ટાર્ટ કરે યા because એ જ્યારે practice session is the main thing nowadays, and nowadays so it is all online classes going on. So hardly people have to write, but once schools reopen,
So they can although write with the gel pen because which is mandatory, but tuitions mate, yeah, practice sessions mate, they can start writing with a ball pen or even with pencil. Then they can start. Then there won't be any such kind of issue with that. Yeah. Any other questions coming in? Khushbu, can you just give one Yeah. sample of a signature? Can you just draw it and just show people that what can be done or what Mm-hmm. can be what things can be avoided? Okay. Yeah. Sure. Even there is one more question in the chat box right now. Yeah. Can we write it in cursive? Yeah, so again, cursive handwriting has to be avoided because cursive handwriting na अंदर बहुत बड़ा loops आता है. So that has to be avoided because cursive handwriting in itself leads to many mental disorders and diseases. So that needs to be avoided and also relationship issues. અને so because જે letters હોય, word spacing, letters spacing હોય, word spacing બી હોય. So એની અંદર અગર cursive handwritings આવી જાય છે જ્યાં connectivity છે, there is no space for letter as well. So જ્યારે words માં બી વચ્ચે space નથી અને also letters ના વચ્ચે બી space નથી. So then it leads to lot of struggle. So this people needs to struggle a lot. So they need to change. અગર કોઈ બી schools માં mandatory છે બચ્ચાઓ માટે કે cursive handwriting જ હોવા જોઈએ. But slowly and gradually, I hope that the science is spreading out. Well, schools, there are some schools which have changed this pattern of compulsory cursive handwriting or something. So the kids can actually shift to normal handwriting. So જેટલા handwriting તમારા normal હશે અને simple હશે, so that will help you out. So now I will just show કે તમને તમારા signature ના અંદર basically શું add કરવાનું છે અને કેવી રીતે એ વસ્તુને add કરવાનું છે. Khushbu, Yeah. Yeah. Is there another Khushbu? question coming in? हाँ. ખુશ્બુ, જ્યારે બચ્ચાઓ જ્યારે સાઇન કરવાનું જ્યારે સ્ટાર્ટ કરે ત્યારે એ લોકોને ટિપ્સ આપને કઈ રીતે કેવી એટલે સ્ટાર્ટિંગ કેવી રીતે કરે છોકરાઓ એના નીચે? ઓકે, સો હું એક એવી તમને લોકોને સિગ્નેચર બતાવું છું જે બધા જ માટે યુઝફુલ હશે અને બધાને એક હિન્ટ મળી જશે કે કયા ટાઈપની સિગ્નેચર હોવી જોઈએ. સો એ બધાને હેલ્પ કરશે અને સિગ્નેચર જેટલી સિમ્પલ હશે, સાદી હશે, સો દેટ વિલ એકચ્યુઅલી હેલ્પ ધેમ આઉટ. અને એઝ આઈ સેડ કે જે બી લોકો બચ્ચાઓ છે જેના નોલેજ નથી, બટ દે આર લકી ઇનફ કે હવે એ લોકોને નોલેજ મળી ગયું છે. સો એ લોકો પોતાનું નામ અને સરનેમ દેટ ઇઝ વેરી મેન્ડેટરી, દે હેવ ટુ એડ દેટ ઇન ધેર નેમ. So that is very mandatory. એ લોકો સિગ્નેચર ના અંદર એડ કરવું જોઈએ. So this is કે જ્યાં એક સિગ્નેચર છે, સો જેના અંદર એક નામ ખાલી લખ્યું છે પલક શાહ. સો એની નીચે તમે લોકો એક લાઈન જોઈ રહ્યા છો. સો that is a line જે usually mostly બધા લોકોના સિગ્નેચરના અંદર જોવા મળશે. So that is a line for career growth. So અગર આ લાઈન જે રીતે હમણાંની પોઝિશન પર છે જ્યાં એ નીચેથી ઉપર તરફ જઈ રહી છે, તો that is a sign of growth. અને એની અંદર આ dots છે. So dot placement basically will change agar in a handwriting accordingly. There is a number numerology added to it. So then again એના માટે કયા dots is helpful. So આવી રીતે એ signature કરી શકે છે. So name is required and all the letters. Yeah, so someone has asked me, can we put dots below the signature? Yes, you can definitely put the dots below the signature as well. So and it will help you enhance your career as well. Khushbu, signature ના નીચે અગર ડબલ લાઇન્સ હોય તો what does that indicate?
Yeah, so अगर good question. So अगर signature ना अंदर अगर double lines છે, so but એ lines કેવી છે? So that I will come to know જ્યારે હું એ signature ને અગર હું જોઈશ અગર એ lines perfect છે, normal રીતથી જઈ રહી છે યા shaky રીતથી 3 વાર જઈ રહી છે. That basically shows confidence, how confident the person is. So that will again show કે એ એનું confidence level કેવું છે. And also the line is very important in terms of financial growth and stability. And also this was a very simple signature, but when it comes to signature designing, so any other intelligent level ની signature બી હોય કે એમાં intelligence બી રહે, career બી growth થાય, financially, health wise also and relationship wise also. So any other e signature અલગ રીતથી પૂરી design થાય. And when it comes to the underlining part of signature, so and also it basically shows the line of confidence and conviction. એ આ જે વ્યક્તિ છે અગર એ પોતાના બારેમાં જે બી બોલશે યા કોઈ બી વર્ડ્સ બોલશે પોતાના માટે, so એ હંમેશા એ truthful person છે. અગર એ ખોટું બોલશે તો maybe that there might be some kind of reason, but then we also have to check the other letters કે કયા કયા letters close છે, open છે, side way opening છે, front way opening છે. So that is all technical thing. So I need to see the signature for that, but you can definitely make your signature simple as possible. And now let's assume કે તમારા બધાની official signature થઈ ગઈ છે. So અગર તમે also you can start when it comes to writing your name. So make sure કે તમે પોતાનું નામ simple letters માં લખો, જે આપણે પ્રી પ્રાઇમરી સ્કૂલ્સમાં બધા letters શીખવાડેલા, very simple letters from A to Z, બધા simple letters. So we need to follow that simple alphabet rather than adding some kind of designs to it. So that should be avoided. So now also when it comes to signature, so signature તમને કયા પેનથી કરવી જોઈએ? So we are in Be Beyond, we also provide personalized pen for people, where we give customized pen. So like we have this pen. So Emma, we have the name written, and this is a full gold color pen. So the meaning of, and also this pen is customized in terms of graphology. Graphologically, because Amnavi signature was done way back, 20 years back, and she has come to me at કે મારી હેલ્પ કરી દો અને હું શું ચેન્જીસ કરી શકીશ, ઇનવિઝિબલ તો હું ફોલો કરી શકીશ. એન્ડ ઓલ્સો હાઉ when we analyze, we also give certain tips and tricks further. Okay, what is the meaning of this golden pen? So golden color, when it comes to signature, it can be used કે એનાથી name મળે, fame મળે, success મળે અને money વધારે attract થાય. Also, અગર વાસ્તુ, when people learn vastu, they also say that keep some kind of golden added to your walls or to your certificates, or silver color. So also you can go for silver color as well. કે જેની અંદર outer cover will be silver. So silver will also give you good health, wealth, and relationship. But gold has its own positive energy. And also the one more main thing which I want to share is something called as energy. So when it comes to pen, nowadays कोई pen भी नहीं रखते हुए most of the times. So people exchange their pens, but they forget that everything in this world that we do, and in fact what we are is energy. We all are energies. So જ્યારે આપણે કઈ બી અગર હું મારી પેન લેટ્સ સે રાજને આપી રહી છું, so રાજના અંદર મારા જે બી positive thoughts and negative thoughts હશે એ બધા મેં એને આપી દીધા. And when Raj gives me back, or let's say Raj gives to the other person to sign, એ similarly એ જ process continue થશે અને એ એનર્જી બ્લોક થતી રહેશે. સો ક્યારે બી તમને પોતાની પેન, ભલે તમે કોઈ બી પેન પછી યુઝ કરી રહ્યા છો, મેક શ્યોર કે તમે પોતાની પેન તમારી પાસે રાખો, એક પર્સનલાઇઝ પેન રાખો, અને બીજા બધા લોકો માટે યા ઓફિસમાં છો યા ઘરમાં છો, તો મેક શ્યોર કે તમે એક પેનનું એક પેન સ્ટેન્ડ સાઈડ પર રાખો, જ્યાં બધા જ નોર્મલ પેન યુઝ કરી શકે. બટ વેન ઇટ કમ્સ ટુ કે જ્યાં તમે એક ઇમ્પોર્ટન્ટ ડીલ સાઇન કરવાની છે યા કોઈ સારા કામ માટે તમને ચેક દેવાનું છે યા ટોકન અમાઉન્ટ દેવાનું છે, so make sure you sign with this kind of pen, which will again add energy to it. So this is very mandatory. So and also you can choose fountain pen, ball pen, you can choose in that scenario as well.
તો એ તમે એવી રીતે ચૂઝ કરી શકો છો. And also when it comes to signature, there is legible signature and illegible signature. So this is something very important. Legible signature is where કે તમે જે signature readable signature છે. અગર સપના મહેતા છે તો સપના મહેતાની અગર signature readable signature છે તો the person is very trustworthy, friendly, caring અને એમની સાથે અગર આગળ કોઈ બી જાતનું અગર મને કંઈ કામ કરવું છે યા ટાઈપ્સ કરવા છે then I can actually go for it. And at the same hand અગર કોઈનું નામ નીપા મહેતા છે અને એમની જે સિગ્નેચર છે એના અંદર કોઈ બી વસ્તુ પૂરી સિગ્નેચર જ ઇલેજિબલ છે જ્યાં ના નીપા દેખાઈ રહ્યું છે ખાલી ઇનિશિયલ્સ દેખાઈ રહ્યા છે અને ના સરનેમ ઇન્વોલ્વ છે એની અંદર. સો ઇટ શોઝ દેટ કે આ જે પર્સન હશે તો એના અંદર બહુ બધા ફ્લોઝ હશે અને ઓલ્સો દેર વિલ બી રિલેશનશિપ ઇશ્યુઝ એઝ વેલ ઇન દેટ પર્ટિક્યુલર કેસ. સો વી ઓલ નીડ ટુ મેક શ્યોર કે આપણી જે બી સિગ્નેચર છે એ રીડેબલ સિગ્નેચર હોય. So it will help us to improve ourselves and overall it improves us. And also not only signature, there is handwritings also we can improve where we can start writing something. Also in the last session where we were talking about affirmations. So when it comes to affirmations, આપણે બધા જ એક એવી દુનિયામાં જીવી રહ્યા છે જ્યાં આગળ we all want quick magics to happen to us. કે કોઈક એક ટિપ આપી દે we just want to know that tip and start doing it. So when it comes to affirmations, we all believe certain affirmations which we should not follow it. So when it comes to affirmations like I'm abundant. Yeah, so someone has asked me gold pen name. So gold pen name will be customized name, your personalized name. And that is we provide a customized and personalized pen. So you can connect with me. So I will let you know કે એના અંદર કયા ટાઈપોમાં તમારું નામ હોવું જોઈએ અને કેવી રીતે તમને હેલ્પ કરશે આગળ. So એવી રીતે અને બાકી તમે માર્કેટમાં જઈને you can buy gold pen, but when you come to us we will make sure કે તમને એ જે રિપોર્ટ બી મળે એની સાથે કસ્ટમાઇઝ પેન બી મળે, રેમેડીઝ બી મળે અને કયા કલર્સ તમને ફોલો કરવા જોઈએ એ બી મળે અને તમારા હરેક લેટર્સના અંદર શું કરેક્શન્સ છે so that can also be seen with that. And also you can definitely buy pens from outside as well, so that will also give a benefit, but for a proper knowledge and proper thing so we can connect later. So yeah, so when it comes to signature and all, so energy exchange is very mandatory. કે energy exchange is very important. કે energy exchange બરાબરથી આપણે પોતાની પેન પોતાની પાસે રાખીએ અને એવી રીતે એ કરીએ અને so the other letters are also there, and there is a meaning to every letter. So legible and illegible signature થઈ ગયું. Then there is the thing in the signature called as કે તમે એ જે તમે પૂરું સેમ્પલ અગર લો તો એ સેમ્પલના અંદર you will get the therapy for each and everything. અને તમને કયા કયા લેટર્સ કેવી રીતે ચેન્જ કરવાના છે અને તમારી સિગ્નેચર કેવી હોવી જોઈએ, ઇનવિઝિબલ સિગ્નેચર કરેક્શન and also a customized pen. So before moving to color therapy, any other question with terms in terms of signature someone is having? Yeah, one question. ખુશ્બુ તારી સાઈન બતાવીશ? Yeah, મારી સાઇન તમને શેર. The screen is very small, so તમને એ દેખાશે નહીં basically. So this is how the sign is. This is my official signature, how it goes. So એની અંદર બી બધું જ છે. So this is how it goes. Yeah. So when it comes to signature,
And when it comes to official signature, so this is the signature. And also signature na under, because my name is big and the surname is quite small and the screen is very small. So એના અંદર શું કહેવાય gratitude stroke બી મેં એડ કરું છું જ્યારે હું આ થેરેપી શીખી. So I have actually, it has actually changed my life in many ways in terms of health issues as well, because I was suffering from high blood pressure when I was just 18 or 19-year old. So when I started using this graphotherapy, and I started seeing the change in first 1 month itself, where I started feeling that no, I'm feeling much better. And then till date, I still practice each and everything, and I also spread awareness about this as a subject, because it is very important કે આપણે આ subject ને spread કરીએ. If it has benefited me, it will definitely benefit to you all. So now when it comes to color therapy. So Khushbu, when it comes to colors, one more question. yeah, yeah. ખુશ્બુ તે આ સાઈન તારા શીખ્યા પછી ચેન્જ કરી છે કે પહેલેથી જ તારી આ જ? ના, મારા શીખ્યા પછી મેં ચેન્જ કરી છે. પહેલા મારી સિગ્નેચર અલગ હતી. સો પહેલાની જે મારી સિગ્નેચર હતી એ હું તમને બતાવું છું. So my signature was like this. So this was my signature. So એની અંદર અગર તમે જોશો તો એની અંદર ડી નીચેથી ઓપન છે. So that is weak immunity. So એમાં મારી immunity system was low. Also when it's તમે અગર S જોશો, so S ના અંદર you will see this connectivity is there in S. So there will be lot of unnecessary baggage with it. So unnecessary જ્યારે baggage અને burden આવે તો emotional pressure already વધી જાય. અને there is only initials. So when I knew about this science કે initials નહીં હોવા જોઈએ, या also આની અંદર અગર આવી ટાઈપની signature ના હોવી જોઈએ, then I started changing my signature, and I designed a signature for myself. And also આની અંદર નીચે બે lines જઈ રહી છે. So that is definitely a line of confidence, and there's one dot to it. So one dot na under, it is also a positive meaning to it, but at the same time immunity માટે આ signature, this signature is very good for finance, but immunity માટે and health wise, this signature needs to be avoided. Yeah, so any other question, Raj? No, you can proceed to the next. Yeah. So now when it comes to color therapy, so we all love colors, but so what are the colors which we should add and what are the colors we should avoid? So the one main color we should avoid is black color. So black color needs to be avoided, because જ્યારે આપણે black color use કરતા હોય, તો black color use કરવાથી we will see કે there are many things we will see. કે એની અંદર એ તો પહેલા અગર આપણે black clothes પહેરી રહ્યા છે, people are not aware about it, and also youngsters, mostly people like wearing black color itself, no doubt. But people say also કે વાળ બી black color ના છે, and then they start giving some kind of excuses to it. But the main reason and the main purpose of it is कि why should you avoid wearing black color is कि એ negativity ને જલ્દી grab કરી લે. અને એ આપણો જે ઓરા છે, as I said earlier, કે આપણે બધા એક એનર્જી છે. સો એ આપણા ઓરાને બહુ વીક કરી કાઢે, અને આપણે નેગેટિવિટી વસ્તુ જલ્દીથી અટ્રેક્ટ કરી દઈએ, અને આપણે પોઝિટિવિટી આપણા તરફથી ખેંચી લે. સો બ્લેક એઝ અ કલર નીડ્સ ટુ બી અવોઇડેડ. બટ અગર કોઈ કહે કે કોઈ અગર હા બ્લેક ક્યારે યુઝ કરી શકાય છે, કે જ્યારે કમ્પલસરી બ્લેક ઇઝ મેન્ડેટરી ઇન સમથિંગ લાઈક લીગલ પેપર્સ યા લીગલ ડોક્યુમેન્ટ્સ. સો ઇટ મેક્સ ધ પર્સન રિજિડ. એ લોકો બહુ સ્ટબન હોય પોતાની વાતમાં, અને એંગર બી ક્રિએટ કરે બ્લેક. સો બ્લેક પેન ઓલ્સો needs to be avoided. So you people should avoid using black pen in itself. So when it comes to other color like white color, so white and also this color હું તમને હમણાં જે બી કહી રહી છું કલર, એ તમે કોઈ બી ફોર્મમાં યુઝ કરી શકો છો, either in terms of in your day to daily clothes, or your energy bracelets, or કોઈ બીજી કોઈ બી વસ્તુ માટે.
या પેન સિલેક્શન માટે યા તમે કોઈ બી કલર્સ ને you should add in any format, so you can use it in any way according to you. So then when it comes to white color, so white color is the color of enhancement. It is for peace, and we all should wear white color things, or we should keep at least a white color things, or even your handbags or wallets or something, that should be of white color, because it gives you complete good positivity, good flow of thoughts, and a positive aura. તમારો aura બી એનાથી enhance થઈ જાય. So mostly જ્યારે white color has its own meaning and it is very pure color to be used, so that you can use it. Then when it comes to blue color, so blue color is stability, adjustment, flexibility, and also financial stability blue color gives. And also the shades can vary, that there is no issue कि तुमने dark blue color use करो जो light blue color. Blue is blue. You can add any kind of blue to it. Dark, light, anything. That is because meaning will still be the same, because color will be still be the same. So only black color needs to be avoided. Then when it comes to using green color, so green is for growth, financial security, for success. પછી તમને કોઈ બી જાતનું અગર સ્ટાર્ટઅપ તમે કરી રહ્યા છો, લેટ્સ અઝ્યુમ કોઈ એક યંગસ્ટર છે એનું પોતાનું નવું બિઝનેસ કરી રહ્યા છે, યા તમારા લોકોમાંથી કોઈ એક નવું બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છે, તો મેક શ્યોર કે તમે એ જે પોતાનું બિઝનેસ કાર્ડ ડિઝાઇન કરો, સો એની અંદર ગ્રીન કલર યુ એડ, બીકોઝ ગ્રીન એડ્સ પોઝિટિવિટી ટુ ઇટ, અને એ તમને ફાઇનાન્શિયલ ગ્રોથ બી આવે, સ્ટેબિલિટી બી આપે, અને તમે જે સ્ટાર્ટઅપ કર્યું છે એને તમને રિઝલ્ટ્સ બી બહુ ક્વિકલી જોવા મળશે. સો ગ્રીન ઇઝ વેરી એડવાઇઝેબલ. So when it comes to, again I will share my own personal experience. When it comes to my own business card, so me maru je business card છે that is again of green color, and in which this is of gold and little yellow added to it. And also if you see the original official logo of Be Beyond on the website, you will see કે Be Beyond ના logo ના અંદર બહુ બધા colors add કર્યા છે. So again I use graphology as a tool for my own thing as well. It is not only I'm just saying it and I'm not following it or applying it. And also હું જે બી advice મારા students ને બી હું જે બી advice આપું, I make sure કે એ 100% accurate હોય, હું follow કરતી હોઉં તો જ હું એની બી advice આપું. And there are 150 plus students જે મારી પાસે graphology શીખીને ગયા છે, and many have started taking workshops, and some people are using as a tool to help people. As a therapist they are working, કે as a therapy માટે આવે અને એ તો therapy કરે કરી, so એવી રીતે they are doing it. So you can also use it in all the colors. You can also select the colors. I will also share the present PDF with you guys. So તમે એ જોઈ શકશો કે એની અંદર બધું કલર્સ ની ડિટેલ્સ બી આપેલી છે કે તમને તમારી માટે કયો કલર્સ બેનિફિટ છે, then you can choose according to your wish. Then there is yellow color. So yellow color is for happiness, color of joy. Then it will help you કે relationships માટે it will help you. It will bring good positivity in that. When it comes to orange color, again orange color is the color of sacrifice. So orange is only advisable to people who are into field of who are into the field of spirituality or healing. So this is how orange color is. So એ ખાલી એને ચૂઝ કરવું જોઈએ orange color, જે સ્પિરિચ્યુઅલ તરફ હોય, આધ્યાત્મિક જીવન તરફ એ લોકોનું સ્પિરિચ્યુઅલ ગ્રોથ કરવો હોય, so એની માટે they can use orange color definitely. Then there was a question that someone asked me red color. So red color also plays an important role. So red is the color of growth. Red is for ambitious. Then it is for positivity. Then also the person becomes very aggressive also, but also in Hindu mythology also when we see कि आपल्या जे બધા ancestors છે they use red color in some or other way. When you see in Lakshmi Puja, we all get a diary of red color જે લક્ષ્મીજીના ફોટો હોય એમાં આગળ, અને પછી આપણે એને રેડ કલરનું જે સિંદૂર હોય કંકુ હોય, so એનાથી we make a swastik for that. So is swastik also all the auspicious things we do with red color. So red color is a color of complete positivity, and also it adds boldness. So red color તમને use કરવો જોઈએ વધારેમાં વધારે. And also I would advise
કે બધા એક રેડ કલરની ડાયરી પોતાની પાસે રાખો અને તમે અગર એની અંદર અફર્મેશન્સ યુઝ કરી રહ્યા છો સો એ અફર્મેશન્સ જે એવા અફર્મેશન્સ હોવા જોઈએ કે દેટ ઇઝ ઇન પોઝિટિવ કન્ટિન્યુઅસ ટેન્સ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કે જે એકચ્યુઅલમાં તમારી સાથે થઈ રહ્યું છે because again it ends up on the point where જે આપણે જેવું સોચીએ એવું આપણી સાથે થવા લાગી જાય so make sure that whatever you think તમારા thoughts એકદમ પોઝિટિવ હોય અને તમે એ જ અફર્મેશન્સ લખો જે તમારી સાથે થઈ રહ્યું છે ફોર એક્ઝામ્પલ અગર મને વેટ લોસ કરવું છે ઇન્સ્ટેડ ઓફ કે આઈ એમ સ્લિમ ઓર સમથિંગ giving a positive affirmation or suggestion to yourself start writing that I have started losing my weight I have started going to gym on time because what we do is we want the results fast but at the same time we just don't want to put in the efforts so write the affirmations which are very realistic rather than I'm abundant I'm universe is helping me or protecting me you should avoid all that affirmations instead you should add some kind of positive affirmations in your life present continuous tense માં so એ તમને actualમાં help કરશે અને એવા affirmations હોવા જોઈએ so કે એ actualમાં તમારી સાથે થઈ રહ્યું છે rather than થશે so and also we humans always we are either in pastના બારેમાં gossip કરશું વધારે યા તો futureના બારેમાં સોચશું but in between past and future in between we forget to live in present so we should make sure કે આપણે પ્રેઝન્ટમાં જીવીએ અને પ્રેઝન્ટમાં જે અફર્મેશન્સ હોય someone has also asked me now કે અગર એ ગ્રીન પેનમાં હોવું જોઈએ યા રેડ પેનમાં હોવું જોઈએ so red pen is again more advisable કે તમે પોતાની જે રેડ કલરની ડાયરી છે એની અંદર તમે રેડ પેનથી તમે એ વસ્તુ કર્યો અને ઓલ્સો હું આગળ હમણાં તમને બે થેરેપી આપીશ so એ તમે અગર પ્રેક્ટિસ કરશો for next 21 days so you will actually find changes happening with you અને બહુ બધા લોકોને આ બધી વસ્તુની બેનિફિટ થઈ છે ઓલ્સો કોવિડ પેશન્ટ્સને હમણાં બી આ બધી થેરેપી કરીને બેનિફિટ થઈ છે વેર દે હેવ એકચ્યુઅલી સ્ટાર્ટેડ જે કોવિડ પેશન્ટ હતા જે સ્ટાર્ટેડ યુઝિંગ ધીસ થેરેપી એન્ડ ઇટ હેઝ એકચ્યુઅલી હેલ્પ ધેમ આઉટ લોકોની ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે ગ્રેટિટ્યુડ થેરેપી ઓલ્સો આઈ વિલ ગિવ વન ગ્રેટિટ્યુડ થેરેપી બાય ફોર્મેશનની સો એ હું તમને ગ્રફો રેમેડીમાં હમણાં આપીશ અને સ્ટ્રેસ રિલીફ થેરેપી because stress badhane જ હોય છે in some form either it's low level of stress or high level of stress so red when it comes to color red so I would suggest everyone કે red diary રાખો એના અંદર તમે affirmations રાખો અગર કોઈ affirmations નથી લખતું અગર કોઈ affirmations નથી લખતું તો એની બદલે એ લોકો પોતાની એક wish list because red is the color of manifestation as well કે જે બી તમે તમારી wish એ ડાયરીમાં લખો તો એ વિશ ફૂલફિલ થશે અગેન યુ હેવ ટુ રાઇટ અ વિશ કે એ એઝ એ ફૂલફિલ થઈ ગઈ છે ઇન પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં યુ નીડ ટુ રાઇટ એનીથિંગ દેટ યુ રાઇટ મેક શ્યોર યુ રાઇટ કે થઈ જશે યા થઈ જવાની છે એવું બધું લખવાની જરૂરત નથી you always have to write in present continuous tense so that will definitely help you out and also agar do's and don'ts या task list ये બધું भी તમે એ diary ના અંદર you can maintain that diary and also the grapho remedies which I will be giving તમે એને બી you can start practicing for at least 1 or 2 or maximum 5 minutes you need to practice that therapy for next 21 days you will see કે તમારા અંદર કેટલા બધા changes આવી જશે emotionally બી mentally બી and also financially you will see કે બહુ બધા changes આવી રહ્યા છે also at Be Beyond we also design cards and recently we have designed a card for a diamond merchant જેમાં સુરતમાં એક ડાયમંડ મર્ચન્ટ છે તો એમનું કાર્ડ ડિઝાઇન કરવાનું તો બેઝિકલી the person had come and we had a meeting about it કે અને જ્યારે મેં કાર્ડ જોયું પહેલા એમને મારી સિગ્નેચર માટે એમનું કોન્ટેક્ટ થયેલું પછી જ્યારે એમને મને એમનું કાર્ડ આપ્યું સો ત્યારે આઈ સો કે એમનો જે લોગો હતો એમાં જ ફાઇનાન્શિયલ ડ્રેનેજ હતું એ ડાયમંડ હતો એ ડાયમંડના અંદર ડાયમંડમાંથી ડ્રેનેજ હતું સો મેં એમને પૂછ્યું કે આમાં તમને ઘણા ફાઇનાન્શિયલ લોસીસ અપ્સ એન્ડ ડાઉન્સ અને બહુ બધા સ્ટ્રેસ છે બિકોઝ એ ડાયમંડનું જે કટ હતું તે અકોર્ડિંગલી હતું સો દેન ધ પર્સન રિવીલ એમણે કીધું કે હા એકચ્યુઅલમાં આવું થયું મારી સાથે અને આટલા ટાઈમથી ઘણું સ્ટ્રગલ છે અને કામ થતાં થતાં બધા રૂકી જાય
સો અને પછી મેં એમનું પૂરું કાર્ડ ડિઝાઇન કર્યું, એમનું પૂરું કાર્ડ ડિઝાઇન કર્યું અને એમની માટે લોગો આપ્યો એમને પરફેક્ટ. સો જેના અંદર એવો ડાયમંડ એડ કર્યું જેના અંદર કટ્સ ઓછા હોય, બિકોઝ જ્યાં જ્યાં પણ એંગલ્સ આવે ત્યાંથી સ્ટ્રેસ આવશે. સો એ પૂરું કરેક્ટ કર્યા પછી within a month's time that person called me up and he started saying thank you to me that હવે મારા બધા કામ રૂકેલા થવા લાગ્યા છે અને I would appreciate કે તમે સુરત આવીને એક વર્કશોપ કરો. તો maybe end of June we have a workshop with them as well કે જ્યાં પર we will discuss on color designing and card designing અને કયા ટાઈપનો લોગો હોવા જોઈએ એના બારેમાં. So also I will share a list of affirmation in the PDF as well. So જેના અંદર affirmations બી હશે, positive affirmations, અને પછી તમને એક એક્ઝામ્પલના હિસાબે તમે પોતાનું affirmations બી બનાવી શકશો. પછી એના પછી કલર્સ, બીજા કલર છે બ્રાઉન. So when it comes to color brown, we hardly use it, but one should use it, start using it. अगर हमारो business में financial stability नहीं है, ups and downs है, to start using brown color, so that will again help you out. Also color pink. When it comes to pink, we especially ladies and girls, young girls, pink color they usually like it. So pink color will again enhance your relationship. So you should add some pink also in your thing. So pink will give you relationship stability and also friendly બનાવે, caring બનાવે. So આ બધા colors તમને add કરવા જોઈએ. But when it comes to orange and black, so you need to think about it કે એ use કરવો જોઈએ કે નહીં, unless અગર કોઈ favorite હશે या black color, it is advisable that you should stop using black color in your day-to-day thing. Yeah, so someone has question with regards to this color therapy na bare mein. Yeah, so someone has asked me how about yellow color. So yellow color is very good. Yellow is a color for joy, for happiness, for growth. અને એ love બી લાવશે લાઈફમાં, અને also it will bring you, it brings smile also on your face. So I would recommend yellow color as well, that you should use yellow. Yeah, you can use it as a routine. In your routine you can use all this color, you can add this color in your day-to-daily lifestyle. And also in your therapy books also you can, જેવી હું therapy આપું છું તો એમાં તમે sketch pens છે તો તમે એનાથી બી therapy કરી શકો છો. So that will basically help you out. So any other questions in terms of color therapy? Yeah, thanks a lot, Khushbu. Yeah, my welcome. It's my pleasure કે હું અને હું જે બી બધું કહ્યું છું, it is all used on myself as well. So you can definitely try, practice, and instead of doing that affirmations and all that, we all should move towards something which is realistic and which will actually help us out. And this is a science. And I am a person of logic itself. જ્યાં પણ મને logic લાગે તો હું એ વસ્તુને follow કરું, અને જ્યાં પણ મને logic ના લાગે, so I make sure કે હું એ વસ્તુ હું avoid કરું. So definitely this is a science. આના પર research થઈ રહ્યા છે હમણાં બી, આના પર research થઈ રહ્યા છે. Also there's something called as ambidextrous, જ્યાં પર હમણાં parents, ambidextrous નો મતલબ છે કે બંને હાથથી લખવું, left hand થી બી અને right hand થી બી. So આજકાલના parents, so they want their kids to be all rounder in any field. So they want કે મારું બચ્ચું અગર બહાર નીકળે તો all rounder હોય. So but ambidextrous પર હમણાં research થઈ રહ્યું છે અને એના according એમ છે કે જેવી બચ્ચા ambidextrous હોય, so એને આગળ mental disability થવાની या બહુ બધી બીમારીઓ થવાનું chances વધારે છે. So make sure તમે પોતાના બચ્ચાઓને extra pressure, extra load, extra comparison ના ચક્કરમાં કે આને આટલા percentage આવ્યા, આના આટલા percentage આવ્યા, બચ્ચાઓને એવી વસ્તુમાં નાખો કે જેમાં એ લોકોનું ઇન્ટરેસ્ટ હોય. સો એમાં એ લોકોનું ઇન્ટરેસ્ટ હોય, so એ લોકોને વધારે ગ્રોથ તરફ નીકાળશે. And also at BByond there are also many franchises where people go for dermatoglyptics, જે ખાલી તમારા fingerprints લઈને તમને 68 પેજનો રિપોર્ટ આપે.
તો એ બધી જ એજ ગ્રુપ માટે છે, ફ્રોમ એજ ઓફ 14 થી લઈને એજ ઓફ 60-65 સુધીના લોકો માટે છે, કે તમને તમારું SWOT એનાલિસિસ થાય, એનો મતલબ તમારામાં સ્ટ્રેન્થ શું છે, વીકનેસ શું છે, તમારું કરિયર કેવું છે, તમારા રિલેશનશિપ્સ કેવા હશે, તમે અગર જ્યારે સેડ હોવ તો ત્યારે તમે કઈ વસ્તુ કરી શકો, તમારી ક્રિએટિવિટીમાં તમે કેવી રીતે આગળ વધી શકો છો, મલ્ટિપલ ઇન્ટેલિજન્સ ટેસ્ટનું એક અલગ ચાર્ટ હોય, તો એનાથી એ બધું ખબર પડે, અને તમને પૂરું કરિયર ગાઈડન્સ રિપોર્ટ બી મળે એની અંદર. સો એ તમને એકચ્યુઅલી હેલ્પ કરે, ઓલ્સો પ્રોફેશનલી, ઓલ્સો ઇન ટર્મ્સ ઓફ યોર રિલેશનશિપ, તમને કઈ કઈ વસ્તુ કરવી જોઈએ, કઈ કઈ તમને લોકોને, તમને તમારી પોતાની શું પર્સનાલિટી છે અને લોકોની સાથે તમે કેવી રીતે રહેવું જોઈએ, તમારું રિલેશનશિપ, તમારું સોશિયલ સર્કલ, સોશિયલ ગ્રુપમાં તમને લોકો વધારે કેવી રીતે ઓળખે, જાણે અને આગળ આગળ વધે, એની કહેવાય ડર્મેટોગ્લાફિક્સ. સો એ બી બી બિયોન્ડમાં અમે કરીએ છીએ, અને બી બિયોન્ડના અંદર બહુ બધી અપ્રોક્સ there is 50 plus therapies that we teach, and all the therapies are useful, so you can go and select, okay, what is your cup of tea, and you can start learning towards it. We have one center at Andheri and one center in Malad, and the other one is at Goregaon, so we work accordingly. And also pandemic na lidhe we have also started with online courses. So then with the online courses, and there's time flexibility also, and because of time flexibility we have also started with batches, evening batches bhi start કર્યા છે, afternoon batches bhi and morning batches bhi. So there are 3 slots, so time we can adjust accordingly. So the other thing is, okay, now when it comes to Graphor Remedy, so Graphor Remedy શું છે, આપણે હેન્ડરાઇટિંગના બારેમાં જાણ્યું, સિગ્નેચરના બારેમાં જાણ્યું, કલર થેરેપીના બારેમાં જાણ્યું, લાસ્ટ પાર્ટ ઇઝ Graphor Remedy. તો Graphor Remedy ઇઝ બેઝિકલી કે એ બધા જ લોકો માટે છે, કેમ કે સ્ટ્રેસ એક એવી વસ્તુ છે જે આપણે બધા જ ક્યાંય ને ક્યાંય લેતા હોય છે, ભલે સ્ટુડન્ટ હશે या एक हाउसवाइफ હશે या कोई वर्किंग पर्सन હશે या कोई बिजनेस ને સ્ટ્રેસ ઇઝ સમથિંગ વી ઓલ ગો થ્રુ એન્ડ વિચ ઇઝ વેરી કોમન. બટ વોટ ઇઝ સ્ટ્રેસ અને કેટલા ટાઈપનું સ્ટ્રેસ હોવું જોઈએ? તો કોઈને બી આજકાલ પૂછો, કે નાના બચ્ચાને પૂછો તો એ બી કહેશે મને બહુ ઘણું બધું સ્ટ્રેસ થાય છે મને. સો જ્યારે વેન ઇટ કમ્સ ટુ સ્ટ્રેસ વી નીડ ટુ થિંક કે એ સ્ટ્રેસ અગર એ મોડરેટ લેવલ પર છે, લો લેવલથી મોડરેટ થાય, દેન ઇટ ઇઝ ગુડ. સ્ટ્રેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. અગર આપણે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવશું તો જ કામ કરશું, પણ આપણે કામ બી નહીં કરીએ, બીકોઝ વી આર ઓલ લેઝી બર્ડ્સ. સો વેન ઇટ કમ્સ ટુ સ્ટ્રેસ, સો અગર એ બટે હાઈ લેવલનું સ્ટ્રેસ થઈ જાય, so then you will go to many kidney issues or other issues, and જે બી બીમારી છે, psychosomatic issues which I said earlier, liver issues, kidney issues, then any kind of chronic pain, all that arthritis, all this starts with simple stress. અલગ અલગ તમને બોડી પાર્ટ્સ પેઇન થવા લાગે છે, બોડી પાર્ટ્સ જે જે પેઇન થઈ રહ્યા છે એ કંઈ નથી, બટ બેઝિકલી ઇટ ઇઝ કે તમારો ઇમોશનલ પેઇન છે. So we also teach batch flower therapy. So batch flower therapy સાથે બી અમે જે આ થેરેપી તમને હમણાં દેખાડીશ, we also recommend people to practice that. So batch flower therapy is a therapy where જે તો homeopathic medicines હોય, જે batch flower therapy હોય, જે રીતે જે દવા હોય એ liquid ફોર્મમાં હોય, અને એ liquid form તમને ખાલી 1 ગ્લાસ પાણીના અંદર ખાલી 1 to 2 ડ્રોપ્સ નાખવાના હોય, અને તમને એને લેવાનું હોય વીકમાં એટલીસ્ટ 3 times વીકમાં, અને જે રીતે તમારો કેસ હશે એના અકોર્ડિંગલી યુ હેવ ટુ ટેક દેટ. And a 250 plus easy solutions for your emotional pain, mental pain, chronic pain, and your overall કોઈ બી સાથે તમને chronic pain છે આટલા વર્ષોથી બટ એ ક્યોર નથી થઈ રહ્યો. So instead of taking that allopathic medicines, make sure you start taking this batch flower therapy. એ બધા flowers હોય એના અર્કથી બન્યું હોય. So એ થેરેપીથી તમને એ ખાલી લેવાથી તમને અગર આર્થરાઇટિસ છે, ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, या एंजाइटी છે, સ્ટ્રેસ છે, ડિપ્રેશન છે, બેકએક છે, या कोई भी skin issues છે, so you can start taking that. So slowly and gradually you can see the changes. Also with this we also provide a remedy that is in Graphor therapy, that is Graphor remedy. So I will show you a Graphor remedy that is for stress relief and body mind synchronization. So હું હમણાં તમને એ કરીને દેખાડું. And also all these therapies are there in the PDF. You can just open the PDF and then
check and then start practicing it for next 21 days. So this is a stress relief therapy. AS formation આનું નામ છે, જ્યાં પર તમને લેફ્ટ સાઈડ ઓફ ધ પેજ થી સ્ટાર્ટ કરવાનું છે અને રાઈટ સાઈડ ઓફ ધ પેજ થી એન્ડ કરવાનું છે. So this is how the stress relief therapy work. અને આનો પૂરો એ મેં PDF માં બી શેર કર્યું છે આ ફોર્મ, તો એ તમે ત્યાં બી પ્રેક્ટિસ કરી શકશો એને જોઈને. So this is how the stress relief therapy is, જ્યાં પર બધા લૂપ બની રહ્યા છે અને બોડી માઇન્ડ સિંક્રોનાઇઝેશન થશે. So basically it is a brain gym exercise which will help you out to anxiety relief કરે, તમારા નેગેટિવ પોઝિટિવ થોટ્સ થતા રહે, યા તમને કોઈ હેલ્થ ઇશ્યુઝ છે કે સ્ટ્રેસ છે, અનનેસેસરી સ્ટ્રેસ છે, તો આ બધા ક્યોર થઈ જશે. Khushbu, can you Yeah, also yeah. do infinity lines? That's also symbolically the same, right? Yeah, when it comes to yeah, so when it comes to infinity, so infinity in itself is a symbol of formation of 8, but over here we are doing a formation of S formation, જ્યાં S Correct. લખી રહ્યા છે અને એનાથી જ connectivity કરી રહ્યા છે. So infinity is something where you again correlate with it with the affirmation, abundance, infinite, all that. So we all should shift from there and come to the reality world, and we should start practicing things which are real enough. And આ બહુ બધા લોકોએ પ્રેક્ટિસ કર્યું છે વર્લ્ડ વાઇડ અને એ લોકોને ઘણી બેનિફિટ થઈ છે આનાથી. So this is the therapy that you should all start practicing, અને આ સેમ PDF ના અંદર બી છે. So you can just write it with a red pen or a green Correct. color pen. આમાં કોઈ એમાં નથી, but avoid black color. Yeah, sorry. So the other thing is immunity boosting. So immunity boosting અને will power વધારવા માટે, so there is one is the T formation, કે જે તમારો T હશે, so T નો જે cross, I will show you that as well, કે જે T હશે, so T ના અંદર cross bars હોવા જરૂરી છે, વરના એ જે બચ્ચું હશે યા ઇવન કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ છે, તો એ હંમેશા કન્ફ્યુઝનમાં રહે, કોઈ બી જાતનું ડિસિઝન્સ એ લઈ ના શકે ઇઝીલી. So make sure that a willpower exercise you also do, and step 7 exercise we will do, that is for immunity system. So step 7 exercise will again help you to build your immunity. So immunity will start increasing with the help of it. So first I will show you T formation. So this is how the T should be formed, જ્યાં એ વિલ પાવર વધારવામાં હેલ્પ કરશે તમને. જેના ક્રોસબાર્સ છે that will help you, કે જેનાથી એ વિલ પાવર વધશે તમારો. And that should be again like this only, from left to right એના ક્રોસબાર હોવા જોઈએ. And also the other therapy is step 7 exercise. So 1 2 3 4 5 6 and 7. So this is step 7 exercise which you need to follow regularly. So this will help you for immunity thing. So when so we all are suffering, we all are going through this pandemic situation and all. So to save ourselves, we should start doing this immunity formation as well. So यहाँ नीचे થી ઉપર જશે આમ, અને left to right જશે આના bars. So this should be of number 7 itself. So this again, it is there. Yeah, so this thing is again there in the PDF, so you all people can go through it. So these are some simple tips and tricks which I have shared. So any questions with related to this? Yeah, so it can be definitely written in any book. So તમે એને blank page માં બી તમે એને લખી શકશો. એ blank page માં અગર એને practice હોય વધારે સારું છે, but તમે એને lines વાળી ruled book હોય એના અંદર બી તમે you can add it and you can start following this tips and tricks. For next 21 days you have to follow this therapy constantly.
so which will help you out, કે તમે આને તમારો વિલ પાવર વધશે, તમારું કોન્સન્ટ્રેશન લેવલ વધશે, ટી ફોર્મેશન કરવાથી કોન્સન્ટ્રેશન વધશે, કોન્ફિડન્સ વધશે, પછી વિલ પાવર વધશે, અને ઇમ્યુનિટી સ્ટેપ 7 એક્સરસાઇઝ કરવાથી તમારી ઇમ્યુનિટી સિસ્ટમ વધશે, હેલ્થ ઇશ્યુઝ જેવી અગર તમને ડાયાબિટીસ છે, આર્થરાઇટિસ છે, યા નાની મોટી કોઈ બી પેઇન છે. And also, this was recently given to one of my client as well, who is suffering from cancer. So she was very surprised when she was feeling very low. So when she had a session with me and I suggested this step 7 exercise to her, so એને બહુ બધા બ્લેસિંગ્સ આપ્યા, બટ એનાથી એમને એ બી ફીડબેક આપ્યો કે આ તું જેટલા લોકોને કરાવે so એટલું એ વધારે સારું. અને જે આ સ્કિલ્સ છે, તો મેક શ્યોર યુ સ્પ્રેડ ધીસ અવેરનેસ ઇન એની ફોર્મ, because what you give to the universe gives you back. So the lady is 94-year-old. Yeah, so everything. And also PDF which is there, so I will be giving to the president of GKLG group. So ma'am will share it with all the group members, and it will, I hope it definitely benefit you all. And so it is a gift from my end, because I want કે તમે આ બધી વસ્તુ જેની કીધી કે તમે પ્રેક્ટિસ કરો, અને ઓલ્સો તમે મારા ટચમાં રહો. અગર તમે જે થેરેપી કરી રહ્યા છો એનો મને એક સ્ક્રીનશોટ યા પિક્ચર પાડીને બી તમે મને વોટ્સએપ પર કરી શકશો. સો આઈ મેક શ્યોર કે હું તમને જ્યારે રિપ્લાય આપું તમને ઇમિડિયેટલી. સો એવી રીતે. And the other thing is we also make candles and body essentials and body soaps and all. So I will also share the PDF for the same, and also energy bracelets and all. And also Losho grid therapy we do. So Losho grid is number therapy. That is a therapy of turtle. જે turtles હોય એના જે અગર તમે numbers ગણશો પાછળથી, turtle ના પાછળ બહુ બધા numbers લખ્યા હોય. So that in itself comes to number 15. So number 15, which gives number of energy of number 1 and number 5. So, and which comes to 6. So 6 is a number of luxury. It is a number of Venus. So it adds luxury in your life. So tamara date of birth thi and tamara name numbers thi, name numerology, we do all that things as well. So you can definitely connect to us. And Losho grade ની techniques bhi હોતે કે તમારા date of birth માં અગર missing numbers છે, missing energy છે, so it with the help of a turtle, અને એનું એક crystal turtle બી હોય, અને also એનું આ બી હોય, યંત્ર બી હોય. And also you will get a scientific report for the same. So આ બધી therapies છે which we do. So I take therapies also. I'm a psychologist, a counselor, stress, pain, allergy and weight management specialist, and a deep relaxation specialist and a life coach. So my work is to motivate people. I hope I might have motivated you all, and I hope કે તમે આ બધી therapies જે આ કરી છે એ તમે શીખવાનું સ્ટાર્ટ કરો અને એના કરવાનું સ્ટાર્ટ કરો, અને એના પિક્સ મોકલાવો મને, તો હું તમને હેલ્પ કરીશ કે તમે તમારી પેટર્ન્સ જે બરાબર ફ્લોમાં જઈ રહી છે કે નથી જઈ રહી છે, શું કરેક્શન્સ કરવા જોઈએ in terms of therapy. Also, if someone is interested in analyzing their signature or something, so એના અંદર what is the fees for it. And also if someone is interested in making graphology as a profession, so એ લોકો આ બધા કોર્સીસ શીખી શકે છે. બેચ ફ્લાવર થેરેપીસ તમે શીખી શકો છો, પોતાના ઘરમાં ને ઘરમાં જ તમે આને અપ્લાય કરી શકો છો. ગ્રાફોલોજી યુ કેન હેલ્પ પીપલ આઉટ, ઓનલાઈન તમે લોકોના કન્સલ્ટેશન્સ લઈ શકો છો. ઓલ્સો ફ્રેન્ચાઇઝીસ વી સેલ ઇન ડોમેટોગ્રાફિક્સ. તો એ બધી વસ્તુઓમાં બી તમે પોતાનું ઇન્ટરેસ્ટ, you can just go through it if you are if that is your passion or something. So you can go to the site and you can see this. And also in the first week of June we are starting with graphology courses again, because this batch will end soon. So from June batch you can join. If you're not interested in joining the course, then in case if you're interested in for your own personal analysis, you can come. And also batch flower therapy. Batch flower is starting from the first week of June itself. So that is the current batch. And one is graphology માટે Saturday Sunday no batch. So that has started. So thank you. And I hope if there is any other questions anyone will ask, I will be happy to share.
વેરી ઇન્ફોર્મેટિવ બધું ઘણું બધું અમને નવું નવું જાણવા મળ્યું છે આજે. અને અત્યાર સુધી ખબર નહોતી, અમે બધા યુઝ કરતા હતા પણ આ બધા કલર્સ માટે, આ સિગ્નેચર્સ માટે, અમારી માટે બધું નવું છે આ બધું. બધા એને પોતાનો એક્સપિરિયન્સ કહેશે કેવું છે, બધાને ગમે શું થયું છે. Yeah. And also, I would ask Prachi, I have my digital business card, so I would share to any other. You people can just give your feedback કે તમને session કેવું લાગ્યું, અને એના અંદર ખાલી form હોય, so you can just fill it up. કાલે you can fill it and just submit નું બટન દબાવવાનું છે, તો submit કરવાથી એ online મારી વેબસાઇટ પર જતું રહેશે. નંદિની તો બોલી શકે છે. નંદિની બેન અનમ્યુટ થાઓ. હા, યસ યસ. હાય એવરીવન, સૌપ્રથમ તો આજના ઓનલાઈન સેશનમાં મારી બધી જીકેએલજી ની સખીઓ ખૂબ ખૂબ આભાર કે તમે એટલો ટાઈમ કાઢીને એટલું સરસ તમે સેશન મળ્યું. મારા જીકેએલજી ના પ્રેસિડેન્ટ શિલ્પાબેન મહેતા અને મારી બધી કમિટી બહેનોનો ખૂબ ખૂબ આભાર. ખરેખર ખુશ્બુ, આજના લોકડાઉનના પીરિયડમાં આજે અમને એટલું બધું તમારા તરફથી જાણવા મળ્યું. કલર થેરાપીમાં આટલું બધું હોય, સિગ્નેચરમાં આટલું બધું હોય, એમને કાંઈ ખબર નહોતી ને એટલું બધું જાણવા મળ્યું ખરેખર. ને આ બધું જીવનમાં ઉતારવા જેવું જ છે. તમે લોગો વિશે કીધું એ પણ મને બહુ ગમ્યું, બહુ સારું. પેન, કઈ પેન અત્યાર સુધી આપણને કાંઈ ખબર નહોતી, બધા એમને એમ કરતા રહેતા, પણ તમારા તરફથી જાણ્યું તો બહુ જ સારું લાગ્યું ખરેખર. અને બધા અમે જીવનમાં અમને જો, હું તો સૌથી પહેલા આ થેરપી સ્ટાર્ટ કરીશ. તમારા તરફથી મને આજે બહુ ગમ્યું, જાણ્યું, એટલે અમને આશા છે કે બધા આ થેરપી અપનાવશે અને બધાને આનંદ આવ્યો હશે. અને આજે સમય ખુશ્બુએ ઘણો બધો આપણને ટાઈમ આપ્યો છે, તો ખરેખર બહુ સરસ પ્રોગ્રામ મળ્યો. અને બધી જીકેએલજી બહેનોને ખૂબ ખૂબ આભાર. હવે નવા પ્રોગ્રામમાં સાથે આપણે ફરી મળીશું. ને ખુશ્બુબેન, તમારો ખૂબ ખૂબ થેન્ક્સ. થેન્ક યુ ખુશ્બુ. અમે ચોક્કસ તમને ફીડબેક આપશું. જે અમને નોલેજ તમે શેર કર્યું છે, ચોક્કસ અમે ફીડબેક તમારા ફોર્મમાં ભરીને ફિલઅપ કરીને શ્યોર આપશું. થેન્ક યુ સો મચ. Thank you so much. Yeah, you all are welcome. And also, I would personally like to thank Sapna aunty. She is someone, she is like a mother to me. She has always supported me. कोई ना कोई बात पर we have connected with each other like daughter and mother. So I'm always grateful that I like her as a soul, because she is someone I would like કે એ હંમેશા જ મને મોટિવેટ બી કરે, એપ્રિશિએટ બી કરે. ઓલ્સો જ્યારે એમની સાથે કઈ બી વાત કરો તો હંમેશા એમાંથી શીખવાનું જ મળતું હોય. So I would personally like to thank her કે એમના થ્રુ હું તમને લોકોને બધાને આ નોલેજ, જે સાયન્ટિફિક નોલેજ છે, એન્ડ આઈ પર્સનલી ફીલ કે તમે બધાએ આ ટિપ્સ એન્ડ ટ્રિક્સ જે મેં આ વર્કશોપમાં કીધા છે, બધાએ ફોલો કરવું જોઈએ. અને ઓલ્સો ધ પ્રેસિડેન્ટ and also the other members, committee members, I would like to thank you all. That thanks for a lot of support and lot of patience. It was just an hour session, but થેન્ક yeah, યુ, well, થેન્ક યુ વેરી મચ. Thank you so much, Khushbu. Thank you so much, Yeah. Khushbu. Bye. yeah, welcome. Yeah, bye. Can we leave the meeting now?